તો આજના આ કાર્યક્રમની અંદર હું પ્રદીપસિંહ ચૌહાણ મારા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમની અંદર, આજના વિડીયોની અંદર યુટ્યુબના માધ્યમથી જો તમે મારી સાથે જોડાઈ રહ્યા હોય તો મારી આ ચેનલ કોમેડી ધારાને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ન ભૂલતા. અને આજના જમાનાની અંદર થોડું હસવું પણ જરૂરી છે, કારણ કે હસ્યા વગર તો યાર ન ચાલે ને. ને હા, હોય છે ને અમુક માણસો જેને યાર ખુદ ભગવાન આવીને ગલગલિયા કરે ને તો કૂતરું કોષ ગળી ગયું હોય ને એમ મોઢું કરીને બેઠા હોય. અને હા, અત્યારનો જમાનો પણ એવો છે કે ખરાબ સમય ચાલતો હોય છે ને ત્યારે ગાંડો માણસ પડખેથી નીકળે ને એ સલાહ આપે કે ભાઈ તારે આમ નહીં પણ આમ કરવું જોઈએ. અને જ્યારે સારો સમય ચાલતો હોય ને ત્યારે યાર સારો માણસ જે સમજદાર હોય છે ને એ પણ આપણે ખોટું કર્યું ને તો પણ સલાહ દેતા અચકાતો હોય છે. હકીકતમાં જેને સમજાય તેને વંદન. પણ આજના આ કાર્યક્રમની અંદર જ્ઞાનની એક પણ વાત નથી કરવાની, કારણ કે હું જ્ઞાન વેચવા નથી બેઠો, હું હાસ્યનું એક પલડું લઈને આવ્યો છું. અને આજના આ વિડીયોની અંદર બસ તમને થોડો હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ હજી એક ફેર કહી દો કે મારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો તમારો સપોર્ટ મળશે તો આપણે ફેસ રિવીલ કરી અને યુટ્યુબની અંદર વિડીયો નાખશું. હા, પણ મને જોક્સ મને ગમે ત્યાંથી મળે. અને હા, તમારે જો હસવું જ હોય ને તો તમને દુનિયામાં ગમે તે જગ્યાએથી તમને હસવું આવી શકશે. નાની નાની વાત ઉપર તમે હસી શકો છો. હા, હું મારા મિત્રોમાંથી, ગામડામાંથી, ગમે તે લોકો ઉપરથી જોક્સ શોધી લઉં, કારણ કે મારામાં તે વસ્તુ છે અને બધામાં હોય છે. પણ આજના યુગની અંદર લોકો હપ્તા ભરાતા થાકતા નથી. લોનો લઈ લઈને પછી મહિનો થાય એટલે હપ્તાનું ટેન્શન રહે છે, એટલે લોકો હસી નથી શકતા. હા, નકર તમારી અંદર કોઈની અંદર ગોતવા જવાનું નથી કે ઓલો મને હસાવી જશે મને. નહીં, તમે જો ખુશ રહેશો, તમારા મોઢા ઉપર સ્માઇલ રહેશે તો તમને હસી ગમે તે જગ્યાએથી મળી જાય છે. હા, હમણાં તો પણ એક પતિ પત્નીનો હિસ્સો કે પતિ પત્ની હમણાં નવા રહેવા આવ્યા તે હું જોઉં, અમારી બાજુમાં પાડોશી થયા ને તમે શું કરે છે તે પત્નીએ કીધું એ કે મારે નવો પ્લાઝો લેવો છે. તો ઓલી કે ગાંડો એટલી જ વાત, ગાંડી બસ એટલી જ વાત? હા, બસ પ્લાઝો લેવો છે. કેટલાનો આવે? અંદાજિત 6,000નો. હે? ઓલા બસ હે જ કર્યું. પછી ના તો પડાય નહીં, નકર હાવણી તો હાથમાં જ હોય, ગાંડી આવી જશે તમ તારે, તું ન ઉપાધિ કર. એમ કરીને રાતે ને રાતે પોટકું બાંધીને ગયો. અને મેં જોયું કે એના ગામડામાંથી એના બાપાનો જે લેંઘો આવે ને આપણે એને જે ધોતિયું એ લઈને આવ્યો. અને રાતોરાત એને કલરમાં બોળી અને એને પ્લાઝો બનાવી નાખ્યો. અને ઓલીને કે લે ગાંડી તારો પ્લાઝો. હા, હવે તો ગામડાની વસ્તુ પણ બાબાની વસ્તુ નથી, એનો પણ પ્લાઝો બનાવી નાખ્યો. હા, પણ હમણાં તો એક પતિ પત્ની મંદિરે જતા હતા. તે મંદિરે જઈને પત્નીએ ભગવાન પાસે માંગ્યું એ કે હે ભગવાન, મને આનો આ પતિ 7 જન્મ આપજે. ઓલા પાછળથી મનમાં ભગવાનને કીધું, ભગવાન જોજો હો, 7મો જ જન્મ હોવો પડે. હા, પણ હમણાં પતિ પત્નીની વાત આવે ને એટલે બહુ મજા આવે. હમણાં તો પતિને પત્નીને વચ્ચે ઝીણો ઝઘડો થયો એટલે કે ઝીણો ઝઘડો. તે ઓલો થાકો પાકો ગામને ગોળીઓ પાઈને બધું ટ્રાફિક વિંધીને ઘરે આવ્યો તો ઓલી બેઠેલી પતિ આવીને ડાયરેક્ટ એને પૂછ્યું કે કેમ રડે છો, ખાવાનું શું બનાવ્યું છે? તમારો ટાટિયો. કે જમી લો, તમારે જમવું હોય, જો આમ પડ્યું ઓલામાં. પછી ઓલો કે હવે આવી રીતે નહીં માને, આને મનાવવી પડશે. તો કે ગાંડી તું વચ્ચે કેમ પડી? કે હું તો મારી બાને કહેતો હતો. ના આપણી બે વિશે બાજવાનું હોય જ નહીં. એનામાં આમ હાથ ઉપર હાથ મૂકી, ગાંડી તને મારે કાંઈ કહેવાનું આવે ગાંડી, તું તો મારા દિલનો ટુકડો છો. તો ઓલીમાં ખાવા મળ્યો.
એ કે ગાંડી હું તો મારી મમ્મીને કહેતો તું ક્યાં વચ્ચે પડી હતી એટલે તને કહેવાય ગયું, હવે નહીં કહું ગાંડી. બોલને આપણે કંઈ ખાઈ લઈએ, શું રાંધ્યું છે? એ કે જો ઓલા તપેલામાં કઢીને ખીચડી રાંધી છે, હલો 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 હલો. મને ખબર છે કે મને નહીં ગયો, મને ખબર નહીં તમને હવે ખબર ગયો એટલે જે તમારી આગળ આટલી વાતમાં તો એમને સમાધાન કરી નાખ્યું. હા, પતિ પત્નીની વાત હોય એ બહુ વિશેષ હોય છે, પણ આજના આ નાનકડા વિડીયોની અંદર તમને થોડીક પણ મજા આવી હોય ને તો વિડીયોને લાઈક કરવાનો કે પછી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું. એક પણ વસ્તુ ચારેયમાંથી ભૂલતા નહીં. હા, પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે, કારણ કે આવા નવા વિડીયો મારી આ ચેનલ ઉપર આવતા રહે છે. અને આજના કાર્યક્રમના નાનકડા હાસ્યના દરબારની અંદર તમને થોડીક પણ મજા આવી હોય ને તો દિલથી એક લાઈક તો કરવા બને જ છે. તો મળીએ છીએ